નમસ્તે મારા વ્યાપારી શેરદિલો, સ્વાગત છે ગુજરાતી બિઝનેસ ક્લાસ પર, જ્યાં આપણે ગુજરાતીઓના સપનાઓને નથી ફક્ત જોતા પણ એને હકીકતનો રંગ ચડાવીએ છીએ. આજે હું તમને એક એવો સવાલ પૂછવા જઈ રહ્યો છું જે તમારા મનમાં આગ લગાડી દેશે. શું તમે એવો વ્યાપાર શરૂ કરવા માંગો છો જેમાં નામ, નફો અને ગ્રાહકોની લાઈન બધું જ ટ્રેમાં તૈયાર મળે? હા, હું વાત કરું છું એક એવી જાદુઈ ચાવીની જે ગુજરાતના દરેક ખૂણે, વડોદરાના ફતેગંજના ચોકથી લઈને રાજકોટના રેસકોર્સ રોડના ફૂડ કોર્ટ સુધી હજારો સપનાઓને પાંખો આપે છે. એનું નામ છે ફ્રેન્ચાઇઝ. થોડા મહિના પહેલાની વાત કરું, મારા બાળપણના દોસ્ત રાજેશભાઈ જામનગરમાં એક નાનકડી ચા નાસ્તાની ટપરી ચલાવે છે. એક દિવસ અમે બેસીને ગુજરાતી ઢોકળા ખાતા ખાતા ગપ્પા મારતા હતા. એ બોલ્યા, યાર, હું કંઈક મોટો કરવા માંગુ છું. એવું કંઈક જે મારું નામ ચમકાવે, મારા બાળકોને ગર્વ થાય. પણ ટેન્શન છે, નવો વ્યાપાર શરૂ કરું અને જો ગ્રાહકો ન આવે, જો મારું નામ ન ચાલે, જો મારી જીવનભરની બચત ડૂબી જાય. એમની આંખોમાં ડર હતો પણ સપનું પણ હતું. મેં એમનો હાથ પકડીને બોલ્યો, રાજેશભાઈ, ટેન્શન ફેંકો, ફ્રેન્ચાઇઝ લો. આ એવી ચાવી છે જે તને એક ચાલતી દુકાન, ગ્રાહકોનો મેળો અને બ્રાન્ડનો ભરોસો બધું રેડીમેડ આપશે. એ દિવસે રાજેશભાઈની આંખો ચમકી ગઈ. અને આજે, મારા વ્યાપારી મિત્રો, હું ઈચ્છું છું કે તમારી આંખો પણ એવી જ ચમકે. આપણે આ ઇંકની જાદુઈ દુનિયામાં એક શાનદાર સફરે જવાના છીએ. શું છે આ ફ્રેન્ચાઇઝ? શા માટે ગુજરાતી વેપારીઓ સુરતના ઝવેરી બજારના વેપારીઓથી લઈને અમદાવાદના સી.જી. રોડના યુવા ઉદ્યોગપતિઓ સુધી આના પર ફિદા છે? અને સૌથી મોટો સવાલ, તમે આની મદદથી તમારું વ્યાપારનું સામ્રાજ્ય કેવી રીતે બનાવી શકો? ચાલો, બેસો, તમારી નોટબુક ખોલો, એક ગરમાગરમ ચાનો કપ લો અને આ સફર શરૂ કરીએ. અરે, અને હા, આખો વિડિયો જોજો, કારણ કે છેલ્લે હું એક એવી બુકની ભલામણ કરીશ જે તમારા વ્યાપારને ગુજરાતના આકાશમાં રોકેટની જેમ ઉડાડશે. અવતરણ ચિહ્ન. ચાલો, મિત્રો, સૌથી પહેલા આપણે આ ફ્રેન્ચાઇઝના જાદુનો પડદો હટાવીએ. ફ્રેન્ચાઇઝ એટલે શું? બહુ સરળ, ગુજરાતી સ્ટાઇલમાં સમજુ. ફ્રેન્ચાઇઝ એટલે જ્યારે તમે કોઈ મોટી, ચમકતી બ્રાન્ડનું નામ, એની શાનદાર પ્રોડક્ટ્સ અને એની ટેસ્ટેડ એન્ડ ટ્રુ સિસ્ટમ લઈને તમારો વ્યાપાર ચલાવો. એવું લાગે કે તમે ગુજરાતના બેસ્ટ ફાફડા જલેબીના ઢાબાનો રાજમહેલ લઈ લીધો હોય અને હવે એની ખુશ્બુથી ગ્રાહકોને ખેંચવાના છે. ચાલો, એક મજાનું ઉદાહરણ લઈએ. ધારો, રાજકોટમાં એક ફેમસ ફાફડા જલેબીનો ઢાબો છે, નામ છે શ્રી ગણેશ નાસ્તા હાઉસ. એની જલેબી એટલી ક્રિસ્પી અને ફાફડા એટલા ખુશ્બુદાર કે લોકો દૂર દૂરથી ધસે છે. હવે, તમે વડોદરામાં રહો છો અને તમે એ ઢાબાની ફ્રેન્ચાઇઝ લો. શું મળે? એમનું નામ, એમની સિક્રેટ રેસિપી, દુકાનનું ડેકોરેશન, અને એ પણ શીખવાડે કે ગ્રાહકોને કેવી રીતે વાહ કહેવડાવવું. ગ્રાહકોને ખબર છે કે શ્રી ગણેશની દુકાનમાં એ જ રાજકોટવાળો ટેસ્ટ મળશે, એટલે એ ધસી આવશે એમના દોસ્તો, કાકા કાકી અને પડોશીઓને લઈને. એટલે ફ્રેન્ચાઇઝ એટલે એક રેડીમેડ રેસિપી, બસ તમારે એને ગુજરાતી થાળીની જેમ ગ્રાહકો સામે પીરસવાની. અને હા, થોડી મહેનત તો જોઈએ, પણ એ ગુજરાતીઓના લોહીમાં જ છે, ખરું ને? અવતરણ ચિહ્ન. ચેપ્ટર 1. ફ્રેન્ચાઇઝ શા માટે ગુજરાતીઓનો ફેવરિટ છે? ચાલો, મારા વ્યાપારી શેરદિલો, હવે આપણે ઇંકના જાદુનો પહેલો રાઝ ખોલીએ. શા માટે આ ફ્રેન્ચાઇઝ ગુજરાતીઓનો ફેવરિટ છે? ગુજરાતીઓ તો વ્યાપારના બાદશાહ છે, ખરું ને? આપણે જુગાડના જાદુગર છીએ. સુરતના ડાયમંડ માર્કેટથી લઈને અમદાવાદના ખાડિયાની ગલીઓ સુધી, આપણે હંમેશા નવું કંઈક કરવાનું સપનું જોતા હોઈએ. પણ નવો વ્યાપાર શરૂ કરવો એટલે થોડું ટેન્શન પણ, નહીં? ગ્રાહકો નહીં આવે, નામ નહીં ચાલે, અને ભગવાન ન કરે જો જીવનભરની બચત ડૂબી જાય તો? આ બધી ચિંતાઓને એક જ શબ્દમાં દૂર કરી શકાય, ફ્રેન્ચાઇઝ. આ એવો જુગાડ છે જે ગુજરાતી વેપારીઓના દિલમાં ઘર કરી ગયો છે. શા માટે? ચાલો, 3 મોટા કારણો જોઈએ જે ઇંકને ગુજરાતનો વ્યાપારી સુપરસ્ટાર બનાવે છે. 1. પહેલેથી સફળ મોડેલ રેડીમેડ રસ્તો. ફ્રેન્ચાઇઝ આપણને એવી બ્રાન્ડ આપે છે જેનું નામ ગુજરાતના ઘર ઘરમાં ગુંજે છે. ઉદાહરણ લઈએ, અમૂલ. આ નામ સાંભળતા જ આપણા મનમાં દૂધ, બટર અને ચીઝની ખુશ્બુ આવે છે, ખરું? કે પછી વાડીલાલ, એક એવી આઈસ્ક્રીમ જે બાળકોથી લઈને દાદી નાની સુધી બધાને ગમે.
આ બ્રાન્ડ્સે પહેલેથી જ બજારમાં પોતાનું નામ બનાવી લીધું છે. તમારે શૂન્યથી શરૂ કરીને બ્રાન્ડ બનાવવાની માથાકૂટ નથી કરવી, બસ એમના નામનો ઝંડો લઈને ગ્રાહકોને ખેંચો. 2. સપોર્ટનો ખજાનો. તમે ક્યારેય એકલા નહીં. ફ્રેન્ચાઇઝ લેવું એટલે ફક્ત નામ જ નહીં, એક આખી ટીમ તમારી સાથે ઊભી રહે છે. બ્રાન્ડ તમને ટ્રેનિંગ આપે છે, દુકાન કેવી રીતે ચલાવવી, ગ્રાહકોને કેવી રીતે હસતા હસતા સર્વ કરવા, ને એ પણ કે ખાતાઓનું ગણિત કેવી રીતે સરળ રાખવું. ઉપરથી માર્કેટિંગમાં પણ મદદ મળે છે. બિલબોર્ડ, સોશિયલ મીડિયા એડ્સ, ને ક્યારેક તો ટીવી પર પણ એડ્સ. ઉદાહરણ, પટેલ ઓની ફ્રેન્ચાઇઝ લો તો એ તમને શીખવશે કે ગુજરાતી ગ્રાહકોના દિલમાં શું ચાલે છે. દાળ, ચોખા ને મસાલાની ગોઠવણથી લઈને દિવાળીના ઓફર્સ સુધી. 3. ગ્રાહકનો ભરોસો. લાઈન લગાવી દે. ગુજરાતીઓ ભરોસા પર જીવે છે, ખરું? જ્યારે લોકો પટેલ ઓની દુકાન જુએ છે તો એમને ખાતરી હોય છે કે અહીં ગુણવત્તા મળશે, ટેસ્ટ મળશે, ને એ પણ કે એમના પૈસા વસૂલ થશે. આ ભરોસો એન્કની સૌથી મોટી તાકાત છે. તમે નવી દુકાન ખોલો અને ગ્રાહકો પહેલા દિવસથી જ ધસે, કારણ કે બ્રાન્ડનું નામ એમના દિલમાં ઘર કરી ગયું છે. ધારો તમેની ફ્રેન્ચાઇઝ ખોલો, ગુજરાતનું કયું ઘર એમના બટર વગર ચાલે છે? બસ એ નામ જ તમારા માટે ગ્રાહકોનો મેળો લાવશે. એટલે મારા વ્યાપારી મિત્રો, ફ્રેન્ચાઇઝ એટલે એક ચાલતી ફરતી ટ્રેનમાં ચડી જવું. તમારે ટ્રેન બનાવવાની, રેલવે ટ્રેક બનાવવાની કે ડ્રાઈવર બનવાની જરૂર નથી. બસ ટિકિટ લો, સીટ પકડો અને નફાની સફર શરૂ કરો. અને હા, આ ટ્રેન ગુજરાતના દરેક શહેર, રાજકોટ, સુરત, વડોદરા, દરેક જગ્યાએ ચાલે છે. અવતરણ ચિહ્ન. ચેપ્ટર 2. ફ્રેન્ચાઇઝ કેવી રીતે કામ કરે છે? ચાલો મારા વ્યાપારી મિત્રો, હવે આપણે એન્કના એન્જિનની અંદર ઝાંખી કરીએ. આ ફ્રેન્ચાઇઝ કેવી રીતે કામ કરે છે? એકદમ સરળ શબ્દોમાં સમજીએ, જાણે આપણે ગુજરાતી થાળીની રેસીપી શીખતા હોઈએ. ફ્રેન્ચાઇઝ એટલે એક એવી રણનીતિ જેમાં તમે બ્રાન્ડની તાકાત, એમની સિસ્ટમ અને ગ્રાહકોનો ભરોસો લઈને તમારો વ્યાપાર ચલાવો. પણ આ બધું થાય કેવી રીતે? ચાલો એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. અને ગુજરાતીઓને શું ગમે છે? વાની આઈસ્ક્રીમ. ધારો તમે વાની આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝ લો છો. આખી પ્રક્રિયા 3 મોટા સ્ટેપ્સમાં ચાલે છે. એકદમ ખમણ ફાફડા જલેબી જેવું સરળ, પણ ફ્લેવરથી ભરપૂર. 1. ફી ચૂકવો, ટિકિટ ખરીદો. સૌથી પહેલા તમે વને એક શરૂઆતની ફી ચૂકવો. આ ફી બ્રાન્ડ પ્રમાણે હોય છે, પણ ધારો કે 5મી 10 લાખ રૂપિયા. આ એક પ્રકારની એન્ટ્રી ટિકિટ છે, જે તમને વાની ચમકતી દુનિયામાં લઈ જાય છે. આ ફીના બદલામાં તમે એમનું નામ, એમની બ્રાન્ડનો લોગો અને એમની સફળતાનો રસ્તો મેળવો. એટલે તમે શૂન્યથી શરૂ નથી કરતા, તમે એક ચાલતી ટ્રેનમાં ચડી જાઓ છો. 2. સિસ્ટમ મેળવો, રેસીપી અને રાજમહેલ. ફી ચૂકવ્યા પછી વાડીલાલ તમને એક આખું વ્યાપારનું બ્લુપ્રિન્ટ આપે છે. આમાં શું શું હોય? સૌથી પહેલા એમનું નામ અને લોગો, જે ગુજરાતમાં આઈસ્ક્રીમનો સમાનાર્થી છે. પછી એમની સિક્રેટ આઈસ્ક્રીમ રેસીપી, એવી જે બાળકોને ખુશ કરે અને દાદી નાનીને યાદોમાં લઈ જાય. ઉપરથી દુકાનનું ડિઝાઇન, બ્રાઇટ લાઇટ્સ, રંગબેરંગી ડેકોર અને એવું વાઇબ કે ગ્રાહકો સેલ્ફી લેવા લાગે. સૌથી મહત્વનું, એ તમને ટ્રેનિંગ આપે છે. આઈસ્ક્રીમ કેવી રીતે સ્ટોર કરવી, ગ્રાહકોને હસતા હસતા કેવી રીતે સર્વ કરવા, અને ખાતાઓનું ગણિત કેવી રીતે સરળ રાખવું. એટલે તમે એકલા નથી, વાડીલાલ તમારી સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે. 3. નફો કમાઓ, ગ્રાહકોનો મેળો લઈ આવો. હવે આવે છે સૌથી મજાનો ભાગ. તમે વના નિયમો મુજબ દુકાન ચલાવો, એટલે એમની ગુણવત્તા જાળવો, એમની સર્વિસ આપો અને એમનું નામ ચમકાવો. બસ પછી ગ્રાહકોની લાઈન લાગવાની. ઉનાળામાં બાળકો રાજબેરી કોણ માટે ધસે, યુવાનો મસ્તીમાં ચોકલેટ સન્ડે ઓર્ડર કરે, અને કાકા કાકી ગુજરાતી ફ્લેવર જેવા કેસર પિસ્તા માટે આવે. આ બધું એટલે નફો સીધો તમારા ખિસ્સામાં. અને જો તમે બરાબર મહેનત કરો તો એક દુકાનથી 2, 2માંથી 4 તમારું પોતાનું વાડીલાલ સામ્રાજ્ય બની શકે. ચાલો એક વાસ્તવિક કિસ્સો જોઈએ, જે તમારા હોશ ઉડાવી દેશે. વડોદરાની હેતલબેન, એક યુવાન અને જોશીલી વેપારી, એમણે વાની ફ્રેન્ચાઇઝ લીધી. શરૂઆત નાનકડી હતી. ફતેગંજમાં એક નાની દુકાન, થોડું રોકાણ અને મોટું સપનું. વના નામે ગ્રાહકો પહેલા દિવસથી આવવા લાગ્યા.
ઉનાળામાં તો એમની દુકાને ગ્રાહકોનો મેળો ભરાતો. આજે હેતલબેન પાસે 2 આઉટલેટ છે, એક ફતેગંજમાં, બીજો અલકાપુરીમાં અને એમની ગણતરી વડોદરાના ટોચના વેપારીઓમાં થાય છે. શા માટે? કારણ કે અવનું નામ ગુજરાતમાં આઈસ્ક્રીમનો રાજા છે અને હેતલબેને એ નામની તાકાતને પોતાની મહેનત સાથે જોડી દીધી. એટલે મિત્રો, ફ્રેન્ચાઇઝ એટલે એક એવો જુગાડ જે તમને બ્રાન્ડનો રાજમહેલ, ગ્રાહકોનો ભરોસો અને નફાનો ખજાનો આપે છે. બસ થોડી મહેનત, થોડું રોકાણ અને ગુજરાતી જોશ ને તમે પણ હેતલબેનની જેમ તમારું નામ ચમકાવી શકો. અવતરણ ચિહ્ન. ચેપ્ટર 3, ગુજરાતી સફળતાની કહાણી. ચાલો મારા વ્યાપારી મિત્રો, હવે એક એવી કહાણી સાંભળીએ જે તમારા દિલમાં આગ લગાવી દેશે અને તમને કહેશે, હા, હું પણ આ કરી શકું. આ કહાણી છે રાજકોટની ભાવનાબેનની, એક સામાન્ય ગૃહિણી જેણે ગીતાની ફ્રેન્ચાઇઝ લઈને ગુજરાતના વ્યાપારી આકાશમાં પોતાનું નામ ચમકાવ્યું. ભાવનાબેન રાજકોટના એક સાદા પરિવારમાંથી. એ રોજ ઘરનું કામ કરતી, બાળકોનું ધ્યાન રાખતી અને ગુજરાતી થાળીની જેમ પરિવારને જોડી રાખતી. પણ એમના દિલમાં એક સપનું હતું, પોતાનો વ્યાપાર શરૂ કરવાનું, પોતાનું નામ બનાવવાનું અને પરિવારને ગર્વ કરાવવાનું. એક દિવસ એમના ભાઈએ એમને ગીતાની ફ્રેન્ચાઇઝ વિશે કહ્યું. ગીતા ઘી ગુજરાતમાં ઘી, લાડુ અને પેંડાની દુકાનોમાં રાજ કરતી બ્રાન્ડ, જેની ખુશ્બુથી દરેક ગુજરાતી ઘર ઝૂમી ઉઠે. ભાવનાબેને વિચાર્યું, આ તો મારો રસ્તો છે. એમણે હિંમત કરી, પરિવારનો સપોર્ટ લીધો અને ગીતાની ફ્રેન્ચાઇઝ લઈ લીધી. શું મળ્યું? ગીતાનું ચમકતું નામ, એમની મોંઘેલી મીઠાઈઓની સિક્રેટ રેસિપી, લાડુ, પેંડા ને બરફી જે ગ્રાહકોના મોંમાં પાણી લાવે. ઉપરથી એમનું આકર્ષક પેકેજિંગ એવું કે ગ્રાહકો ગિફ્ટ બોક્સ લઈને દિવાળી રક્ષાબંધનમાં ધૂમ મચાવે. ગીતાએ એમને ટ્રેનિંગ પણ આપી, કેવી રીતે દુકાન ગોઠવવી, ગ્રાહકોને વાહ કહેવડાવવું અને ખાતાઓનો હિસાબ સરળ રાખવો. આજે ભાવનાબેનની દુકાન રાજકોટના યામિની રોડ પર એટલી ફેમસ છે કે લોકો દૂર દૂરથી આવે છે. દિવાળી આવે એટલે ઓર્ડર્સનો તાંતો ખૂટે જ નહીં. લાડુના ડબ્બાથી લઈને ઘીના ડબ્બા સુધી એમણે ગ્રાહકોના દિલ જીતી લીધા. એટલું જ નહીં, એમની દુકાને એટલો ધંધો થયો કે એમણે 2 નવા કર્મચારી રાખ્યા અને હવે એ બીજી બ્રાન્ચ ખોલવાનું વિચારે છે. શું છે આ સફળતાનું રહસ્ય? ગીતાની એનકે એમણે બધું તૈયાર આપ્યું, નામ, રેસિપી, પેકેજિંગ અને ગ્રાહકોનો ભરોસો. ભાવનાબેને ફક્ત પોતાની મહેનત, જોશ અને ગુજરાતી જુગાડ ઉમેર્યો અને એ સપનું સોનામાં બદલાઈ ગયું. આવું જ કંઈક તમે પણ કરી શકો છો, મારા વ્યાપારી શેરદિલો. ભાવનાબેન એક સામાન્ય ગૃહિણી હતી, પણ એમની તાકાત અને એમની હિંમતે એમને રાજકોટની ટોચની વેપારી બનાવી. તમારા દિલમાં પણ એવું જ સપનું છે, ખરું ને? તો બસ હવે હિંમત કરો, એન્કનો રસ્તો અપનાવો અને તમારું નામ ગુજરાતના વ્યાપારી આકાશમાં ચમકાવો. અવતરણ ચિહ્ન. ચેપ્ટર 4, ફાયદા અને ગેરફાયદા બેલેન્સ શું છે? ચાલો મારા વ્યાપારી શેરદિલો, હવે એન્કના સિક્કાની બંને બાજુ જોઈએ. ગુજરાતીઓ તો જુગાડના ઉસ્તાદ છે, ખરું ને? પણ વ્યાપાર શરૂ કરતા પહેલા એના ફાયદા અને ગેરફાયદા તોલવા પડે, જાણે બજારમાં દાળની ગુણવત્તા ચેક કરતા હોઈએ. ફ્રેન્ચાઇઝ એક શાનદાર રસ્તો છે, પણ દરેક વ્યાપારની જેમ એના પણ 2 પાસા છે. તો ચાલો એક એક કરીને બેલેન્સ શીટ ખોલીએ અને જોઈએ કે ફ્રેન્ચાઇઝ તમારા માટે ખમણ જલેબી જેવું મસ્ત છે કે થોડું ટેન્શનવાળું. ફાયદા. એન્કનું જાદુ. ફ્રેન્ચાઇઝ એટલે એક એવો જુગાડ જે તમને વ્યાપારની દુનિયામાં રોકેટની જેમ લોન્ચ કરે. ચાલો 3 મોટા ફાયદા જોઈએ. 1. બ્રાન્ડની તાકાત, ગ્રાહકોનો મેળો ગેરંટી. ગુજરાતીઓ ભરોસા પર જીવે છે ને? જ્યારે લોકોની દુકાન જુએ તો એમના મનમાં બટર, ચીઝ અને લસ્સીની ખુશ્બુ ગુંજવા લાગે. કે પછી વાડીલાલ, એક નામ જે બાળકોને રાજબેરી કોણ માટે ધસાવે અને કાકા કાકીને કેસર પિસ્તા માટે લલચાવે. આ બ્રાન્ડ્સનું નામ એટલું મોટું છે કે તમારે ગ્રાહકોને બોલાવવા દોડવું નથી પડતું, એ ખુદ ધસી આવે, એમના દોસ્તો પરિવારને લઈને. ઉદાહરણ, ધારો તમે સુરતમાંની ફ્રેન્ચાઇઝ ખોલો, પહેલા દિવસે જ લોકો આવશે, કારણ કે અમૂલ ગુજરાતના ઘર ઘરનો ભરોસો છે. 2. સપોર્ટ સિસ્ટમ, તમારી પોતાની ટીમ. ફ્રેન્ચાઇઝ લેવું એટલે એકલા નહીં, એક આખી ટીમ સાથે ચાલવું. બ્રાન્ડ તમને એટલો સપોર્ટ આપે કે લાગે જાણે તમે વ્યાપારની યુનિવર્સિટીમાં ભણી રહ્યા હો. શું મળે? ટ્રેનિંગ, દુકાન કેવી રીતે ગોઠવવી,
ગ્રાહકોને હસતા હસતા કેવી રીતે સર્વ કરવા ને ખાતાઓનું ગણિત કેવી રીતે સરળ રાખવું. માર્કેટિંગ, બિલબોર્ડ, સોશિયલ મીડિયા એડ્સ ને ક્યારેક ટીવી પર પણ જાહેરાત. અને સૌથી મહત્વનું, સપ્લાય ચેઇન. ઉદાહરણ, અમૂલ તમને દૂધ, બટર ને ચીઝની સપ્લાય સીધી આપે, જેથી તમારે બજારમાં દોડવું ન પડે. એટલે તમે ફક્ત દુકાન ચલાવવા પર ફોકસ કરો, બાકી બધું બ્રાન્ડ સંભાળે. 3. ઝડપી શરૂઆત, નફો જલ્દી. નવો વ્યાપાર શરૂ કરો તો નામ બનાવવામાં, ગ્રાહકો શોધવામાં ને સિસ્ટમ ગોઠવવામાં 2 થી 3 વર્ષ નીકળી જાય. પણ ફ્રેન્ચાઇઝ સાથે તમે મહિનાઓમાં નફો કમાવા લાગો. કેમ? કારણ કે બ્રાન્ડે પહેલેથી જ બધું તૈયાર કરી રાખ્યું છે: નામ, પ્રોડક્ટ્સ ને ગ્રાહકોનો ભરોસો. ધારો તમે વડોદરામાં વાની ફ્રેન્ચાઇઝ ખોલો. ઉનાળો આવે એટલે ગ્રાહકોની લાઈન લાગે અને તમારું બેંક બેલેન્સ ઉછળવા લાગે. એટલે ફ્રેન્ચાઇઝ એટલે ઝડપી ટેકઓફ, ગુજરાતી સ્ટાઇલમાં. ગેરફાયદા, થોડું ટેન્શન પણ છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ફ્રેન્ચાઇઝ બધું જ ફાફડા જલેબી જેવું સરળ નથી, થોડા ચેલેન્જીસ પણ છે. ચાલો 3 મોટા ગેરફાયદા જોઈએ. 1. ફીનો બોજ, ખિસ્સો થોડું ખાલી. ફ્રેન્ચાઇઝ લેવા માટે શરૂઆતમાં ફી ચૂકવવી પડે, જે નાની બ્રાન્ડ માટે 2 થી 5 લાખથી લઈને મોટી બ્રાન્ડ માટે 10 થી 20 લાખ સુધી હોઈ શકે. એટલું જ નહીં, તમારે દર મહિને કે વર્ષે રોયલ્ટી નામની ફી પણ ચૂકવવી પડે, એટલે તમારા નફાનો થોડો હિસ્સો બ્રાન્ડને જાય. ઉદાહરણ ની ફ્રેન્ચાઇઝ લો તો તમારે શરૂઆતની ફી ઉપરાંત નફાનો 5 થી 10% રોયલ્ટી તરીકે આપવો પડે. એટલે ખિસ્સો થોડું તૈયાર રાખવું પડે. 2. નિયંત્રણની મર્યાદા, મારું ચાલે નહીં. એન્કમાં તમે બોસ છો, પણ પૂરો બોસ નથી. બ્રાન્ડના નિયમો પાળવા પડે, એટલે તમે પોતાની મરજીથી નવું કંઈ નથી કરી શકતા. ઉદાહરણ, વાની એન્કમાં તમે કહી શકો નહીં, ચાલ હું મારી ખાસ ચીલી આઈસ્ક્રીમ બનાવું. એમની રેસિપી, એમનું મેનુ ને એમની ડેકોરેશન બધું એમના નિયમ મુજબ. આ ગુજરાતી વેપારીઓને, જેમને મારું ચાલે બસ ગમે છે, થોડું બાંધન જેવું લાગે. 3. રોકાણની જરૂર, બચત દાવ પર. ફ્રેન્ચાઇઝ શરૂ કરવા રોકાણ જોઈએ. નાની ફ્રેન્ચાઇઝ માટે 2 થી 5 લાખ અને મોટી માટે 10 લાખથી વધુ. આમાં ફી, દુકાનનું ભાડું, ડેકોરેશન ને સ્ટાફનો ખર્ચ સામેલ છે. ઉદાહરણ, પટેલ ઓની ફ્રેન્ચાઇઝ લેવા તમારે દુકાનનું સેટઅપ, શેલ્વ્સ ને સ્ટોક માટે લાખોનું રોકાણ કરવું પડે. એટલે જો તમારી બચત ઓછી હોય તો થોડું ટેન્શન થઈ શકે. એટલે મારા વ્યાપારી દોસ્તો, ફ્રેન્ચાઇઝ એક શાનદાર રસ્તો છે, પણ એ ગુજરાતી થાળી જેવું છે, ખૂબ સ્વાદિષ્ટ પણ થોડું મસાલેદાર પણ. જો તમે એવા વેપારી છો જેને મારું ચાલે બસ ગમે, તો નિયમો થોડા બાંધન જેવા લાગશે. પણ જો તમે સ્થિર નફો, ઓછું ટેન્શન અને ઝડપી સફળતા ઈચ્છો, તો ફ્રેન્ચાઇઝ એ તમારો વ્યાપારી સુપરહીરો છે. બસ બેલેન્સ સમજો ને આગળ વધો. અવતરણ ચિહ્ન. ચેપ્ટર 5. ફ્રેન્ચાઇઝ શરૂ કરવાનો રોડમેપ. ચાલો મારા વ્યાપારી શેરદિલો, હવે આપણે એન્કની સફરના સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ: ફ્રેન્ચાઇઝ શરૂ કેવી રીતે કરવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ તમારા સપનાઓને હકીકતનો રંગ ચડાવી શકે. ગુજરાતીઓ તો જુગાડના બાદશાહ છે. સુરતના ઝવેરી બજારથી લઈને રાજકોટના રેસકોર્સ રોડ સુધી આપણે હંમેશા વ્યાપારના નવા રસ્તા શોધીએ છીએ. તો આજે હું તમને એક સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ આપીશ, જે ખાસ ગુજરાતી વેપારીઓ માટે બનાવ્યો છે. નોટબુક ખોલો, ચાનો કપ લો અને આ સફર શરૂ કરીએ, કારણ કે આ રસ્તો તમને તમારા વ્યાપારના સામ્રાજ્ય સુધી લઈ જશે. આ રોડમેપમાં 5 સ્ટેપ્સ છે, એકદમ ખમણ ફાફડા જલેબી જેવું સરળ, પણ સફળતાના ફ્લેવરથી ભરપૂર. 1. રિસર્ચ ઇઝ કિંગ. બજારનો નકશો બનાવો. વ્યાપારની દુનિયામાં રિસર્ચ એ તમારો સૌથી મોટો હથિયાર છે. પહેલા જાણો કે તમારા શહેરમાં કઈ ફ્રેન્ચાઇઝ ધૂમ મચાવે છે. ખાદ્યમાંની લસ્સી, ચીઝની દુકાન કે વાની આઈસ્ક્રીમ? રિટેલમાં પટેલ ઓની ગ્રોસરી શોપ? કે પછી એજ્યુકેશનમાં કિડ્ઝી જેવી પ્રી સ્કૂલ? તમારો શોખ શું છે એ નક્કી કરો. ઉદાહરણ, જો તમે જામનગરમાં રહો તો લોકોને ફરસાણને મીઠાઈ ગમે, એટલે ગીતા ઘી જેવી ફ્રેન્ચાઇઝ હિટ થઈ શકે. બજારની નાડી પકડો, કયા બ્રાન્ડનું નામ ગુંજે છે, કયા પ્રોડક્ટની ડિમાન્ડ છે ને તમારા શહેરના લોકો શું ખરીદે છે. 2. બજેટ ચેક કરો. ખિસ્સાનું ગણિત કરો. ગુજરાતીઓ ખર્ચની બાબતે ચપળ હોય છે, ખરું ને?
ફ્રેન્ચાઇઝ શરૂ કરતા પહેલા તમારું બજેટ બરાબર ચેક કરો. આમાં શું શું આવે? એન્કની શરૂઆતની ફી, દુકાનનું ભાડું, સેટઅપનો ખર્ચ જેમ કે ડેકોર, ફર્નિચર ને પહેલા મહિનાનો સ્ટોક. ઉદાહરણ ની નાની ફ્રેન્ચાઇઝ 2 થી 6 લાખમાં શરૂ થઈ શકે, જેમાં 1 થી 2 લાખ ફી, 1 લાખ ભાડું સેટઅપ ને બાકી સ્ટોક માટે. વાડીલાલ જેવી મોટી ફ્રેન્ચાઇઝ માટે 8 થી 12 લાખ લાગી શકે. તમારી બચત, લોનની શક્યતા ને રોકાણનું પ્લાનિંગ કરો. પ્રો ટીપ: નાની એન્કથી શરૂ કરો, જેથી રિસ્ક ઓછો રહે. 3. એક્સપોમાં ડૂબકી લગાવો, બ્રાન્ડ્સ સાથે ગપ્પા મારો. ગુજરાતમાં એન્કની દુનિયા શોધવાનો શ્રેષ્ઠ રસ્તો? ફ્રેન્ચાઇઝ એક્સપો. અમદાવાદના ગુજરાત ફ્રેન્ચાઇઝ એક્સપો કે સુરતના ફ્રોઓમાં જાઓ. આ એવી જગ્યાઓ છે જ્યાં અમૂલ, વાડીલાલ, ગીતા ઘી જેવી મોટી બ્રાન્ડ્સના માલિકો રૂબરૂ મળે છે. ત્યાં જઈને બૂથ પર ગપ્પા મારો, બ્રાન્ડની વિગતો જાણો ને પૂછો, આ એન્કમાં નફો કેટલો? સપોર્ટ કેવો? રોકાણ કેટલું? એક્સપોમાં તમને નવા આઈડિયા મળશે ને કદાચ તમારા સપનાની ફ્રેન્ચાઇઝ પણ મળી જશે. ઉદાહરણ: સુરતના એક યુવાને ફ્રોઓમાંની ટીમને મળીને ફ્રેન્ચાઇઝ લીધી અને આજે એ 2 પ્રી સ્કૂલ ચલાવે છે. 4. અનુભવીઓની સલાહ, ચા નાસ્તા પર ગુરુમંત્ર. ગુજરાતીઓને ચા નાસ્તા પર ગપ્પા મારવાનું ગમે, ખરું? આ જ જુગાડ વાપરો. જે લોકો પહેલેથી ફ્રેન્ચાઇઝ ચલાવે છે એમની સાથે બેસો, ફરસાણની પ્લેટ શેર કરો ને એમનો અનુભવ ખેંચો. પૂછો, નફો કેટલો થાય? બ્રાન્ડનો સપોર્ટ કેવો? કોઈ ટેન્શન તો નથી ને? એમની વાતો તમને ગુજરાતી શેરબજારના ટિપ્સ જેવી કિંમતી હશે. ઉદાહરણ: રાજકોટના એક વેપારીએ ગીતાના ફ્રેન્ચાઇઝ ઓનર સાથે વાત કરી ને એમની સલાહે એમને ખોટા નિર્ણયથી બચાવ્યા. એટલે અનુભવ એ તમારો શ્રેષ્ઠ ગુરુ છે. 5. લીગલ ચેક, કોન્ટ્રાક્ટની નાની નાની વાતો. ફ્રેન્ચાઇઝ લેવી એટલે એક કોન્ટ્રાક્ટ સાઇન કરવો ને ગુજરાતીઓ જાણે છે કે કાગળની નાની નાની વાતો મોટું ટેન્શન લાવી શકે. એન્કનો કોન્ટ્રાક્ટ બરાબર વાંચો. ફી, રોયલ્ટી, નિયમો ને બ્રાન્ડની જવાબદારી શું છે એ બધું ચેક કરો. જરૂર હોય તો એક વકીલની મદદ લો, જેથી પછીથી કોઈ આશ્ચર્ય ન થાય. ઉદાહરણ: અમદાવાદના એક વેપારીએ વનો કોન્ટ્રાક્ટ વાંચ્યો ને એમને ખબર પડી કે રોયલ્ટી થોડી વધુ હતી, એટલે એમણે નાની ફ્રેન્ચાઇઝ પસંદ કરી. એટલે કાગળ પર બધું ક્લિયર રાખો, જેથી તમારી સફર ફાફડા જેવી ક્રિસ્પી રહે. એટલે મારા વ્યાપારી દોસ્તો, આ 5 સ્ટેપ્સ છે તમારો ફ્રેન્ચાઇઝ શરૂ કરવાનો ગુજરાતી જુગાડ. રિસર્ચ કરો, બજેટ બનાવો, એક્સપોમાં જાઓ, અનુભવીઓની સલાહ લો ને કોન્ટ્રાક્ટ ચેક કરો. આ રોડમેપ તમને ગુજરાતના બજારમાં નહીં ભટકવા દે, બલકે સીધા સફળતાના શિખરે લઈ જશે. તો આજે જ પહેલું પગલું ભરો ને તમારું ફ્રેન્ચાઇઝ સામ્રાજ્ય બનાવો. અવતરણ ચિહ્ન. ચેપ્ટર 6. ઝડપી ટિપ્સ ગુજરાતી સ્ટાઇલ. ચાલો મારા વ્યાપારી શેરદિલો, હવે આપણે એન્કની સફરના થોડા સિક્રેટ મસાલા ખોલીએ. ગુજરાતીઓ તો જુગાડના જાદુગર છે. આપણે બજારની નાડી પકડીએ ને ચપળ નિર્ણયો લઈએ. પણ એન્કની દુનિયામાં સિંહની જેમ રાજ કરવા થોડા ગોલ્ડન ટિપ્સ જોઈએ. આજે હું તમને 3 ઝડપી ટિપ્સ આપીશ, એકદમ ગુજરાતી સ્ટાઇલમાં, જે તમારી એન્કની સફરને ફાફડા જેવી ક્રિસ્પી અને જલેબી જેવી મીઠી બનાવશે. ચા નાસ્તો તૈયાર રાખો, કારણ કે આ ટિપ્સ તમારા વ્યાપારનો રંગ બદલી નાખશે. ટીપ 1. ઓનર્સ સાથે વાત કરો, ગુરુમંત્ર લો. ફ્રેન્ચાઇઝ લેતા પહેલા હાલના ફ્રેન્ચાઇઝ ઓનર્સને મળવું એ તમારો વ્યાપારી માસ્ટર સ્ટ્રોક છે. આ લોકો એ રણનીતિઓ જાણે છે જે કોઈ બુકમાં નથી લખાતી. એમની સાથે ચા નાસ્તા પર બેસો, ફરસાણની પ્લેટ શેર કરો ને પૂછો, ભાઈ, નફો કેટલો થાય છે? બ્રાન્ડનો સપોર્ટ કેવો મળે? કોઈ ટેન્શનવાળી વાત તો નથી ને? એમનો અનુભવ તમને ગુજરાતી શેરબજારના ટિપ્સ જેવો કિંમતી હશે. ઉદાહરણ: વડોદરાના એક યુવાને ના ફ્રેન્ચાઇઝ ઓનર સાથે વાત કરી ને એમને ખબર પડી કે નાની દુકાનથી શરૂ કરવું શ્રેષ્ઠ છે. એ ટીપે એમના 2 લાખ બચાવ્યા. એટલે ફ્રેન્ચાઇઝ ઓનર્સની વાત એ તમારો ગુરુમંત્ર છે, એને ગંભીરતાથી લો. ટીપ 2. લોકલ ડિમાન્ડ જુઓ, બજારની નાડી પકડો. ગુજરાતનું દરેક શહેર એક અલગ વ્યાપારી રંગ ધરાવે છે, ખરું ને? ફ્રેન્ચાઇઝ પસંદ કરતા પહેલા તમારા શહેરની ડિમાન્ડ સમજો. સુરતમાં લોકો ફારસમને મીઠાઈ પર ફિદા છે, એટલે ગીતા ઘી જેવી ફ્રેન્ચાઇઝ ધૂમ મચાવે. જામનગરમાં સીફૂડને ફાસ્ટ ઓરની બોલબાલા છે, એટલે ડોમિનોઝ કે કેપ્ટન સેમ્સ જેવી બ્રાન્ડ હિટ થઈ શકે.
અમદાવાદના સીજી રોડ પર યુવાનોને કોફી શોપ્સ ગમે એટલે કેફે કોફીની ફ્રેન્ચાઇઝ ચાલે. તમારા શહેરના લોકો શું ખરીદે છે, કઈ બ્રાન્ડ ચર્ચામાં છે, એની નાડી પકડો. ઉદાહરણ, રાજકોટના એક વેપારીએ જોયું કે લોકોને હેલ્ધી સ્નેક્સ ગમે એટલે એમણે બેકરીઝની ફ્રેન્ચાઇઝ લીધી ને ધંધો ધૂમ મચાવે છે. ટીપ 3, નાનું શરૂ કરો, મોટું સપનું જુઓ. ગુજરાતીઓને મોટા સપના જોવાની આદત છે, પણ એની શરૂઆત નાની કરવી એ સ્માર્ટ જુગાડ છે. શરૂઆતમાં નાની ફ્રેન્ચાઇઝ લો, જે ઓછું રોકાણ માંગે ને રિસ્ક ઓછો હોય. ઉદાહરણ, ની નાની દુકાન 2 થી 3 લાખમાં શરૂ થઈ શકે, જેમાં ફી ને સેટઅપનો ખર્ચો ઓછો હોય. આમાંથી શીખો, નફો કમાઓ ને પછી મોટી ફ્રેન્ચાઇઝ કે બીજી બ્રાન્ચ ખોલો. વડોદરાના એક વેપારીએ વાની નાની આઉટલેટથી શરૂઆત કરી ને આજે એમની 3 દુકાનો છે. એટલે નાનું પગલું ભરો, પણ સપનું ગુજરાતી થાળી જેવું મોટું રાખો. થોડી ધીરજ ને તમે વ્યાપારના શિખરે પહોંચશો. આ 3 ગોલ્ડન ટિપ્સ યાદ રાખો. મારા વ્યાપારી દોસ્તો, ઓનર્સ સાથે વાત કરો, લોકલ ડિમાન્ડ પકડો ને નાનું શરૂ કરો. આ ગુજરાતી જુગાડ તમને એન્કની દુનિયામાં સિંહની જેમ રાજ કરાવશે. તો આજે જ એક ટીપ અજમાવો. કોઈ ફ્રેન્ચાઇઝ ઓનરને ફોન કરો કે તમારા શહેરની બજારની નાડી પકડો. ચાલો વ્યાપારી શેર બનો ને ગુજરાતના બજારમાં ધૂમ મચાવો. અવતરણ ચીન એન્કની આ શાનદાર સફરમાં આપણે ઘણું શીખ્યા, બ્રાન્ડની તાકાતથી લઈને નફાના જુગાડ સુધી. પણ દોસ્તો, એન્કની દુનિયામાં સિંહની જેમ રાજ કરવા ફક્ત જોશ નથી ચાલતો, થોડું જ્ઞાન પણ જોઈએ. એટલે આજે હું તમને એક એવી બુકની ભલામણ કરવા જઈ રહ્યો છું જે તમારો એન્કનો ગુજરાતી ગુરુ બની જશે. ફ્રેન્ચાઇઝિંગ ફોર ડમીઝ બાય માઇકલ સાઇડ. આ બુક એટલી સરળ અને ઊંડાણથી ફ્રેન્ચાઇઝ વિશે સમજાવે છે કે લાગે જાણે તમે ઘરે બેસીને ફાફડા ચટણી ખાતા ખાતા વ્યાપારના રાઝ શીખી રહ્યા હો. મને આ બુકમાંથી 3 મહત્વની વાતો ખૂબ ગમી, જે ગુજરાતના નાના મોટા વેપારીઓ માટે ગેમ ચેન્જર છે. 1. બ્રાન્ડ પસંદગીનું ગણિત, સાચો રસ્તો શોધો. આ બુક તમને શીખવે છે કે કઈ ફ્રેન્ચાઇઝ તમારા શહેર, તમારા બજેટ અને તમારા જોશ માટે પરફેક્ટ છે. ઉદાહરણ, સુરતમાં એની ફ્રેન્ચાઇઝ ચાલે, પણ જામનગરમાં ફાસ્ટ ફૂડ હિટ થાય. આ બુક તમને આ નિર્ણય ચપળતાથી લેવામાં મદદ કરે છે. 2. કોન્ટ્રાક્ટનું રહસ્ય, ટેન્શનથી બચો. એન્કનો કોન્ટ્રાક્ટર એટલે એક વ્યાપારી ખજાનાનો નકશો, પણ એમાં નાની નાની વાતો સમજવી જરૂરી છે. આ બુક બતાવે છે કે કરારમાં શું શું ચેક કરવું, રોયલ્ટી કેટલી, બ્રાન્ડની જવાબદારી શું ને કઈ શરતો પછી ટેન્શન લાવી શકે. આ જ્ઞાન ગુજરાતી વેપારીઓ માટે સોનામાં સુગંધ છે. 3. નફાનો જાદુ, ખિસ્સો ભરો. આ બુકમાં એન્કમાંથી મેક્સિમમ નફો કેવી રીતે કમાવવો એની શાનદાર ટિપ્સ છે. ગ્રાહકોને કેવી રીતે ખુશ રાખવા, ખર્ચ કેવી રીતે ઘટાડવો ને દુકાનની બ્રાન્ડિંગ કેવી રીતે વધારવી. આ બધું એટલી સરળતાથી સમજાવે છે કે લાગે જાણે કોઈ ગુજરાતી વ્યાપારી ગુરુ તમને સલાહ આપી રહ્યો હોય. આ બુક ગુજરાતના દરેક વેપારી માટે વ્યાપારી ખજાનો છે, ભલે તમે અમદાવાદના સીજી રોડ પર ફ્રેન્ચાઇઝ ખોલવા માંગતા હો કે રાજકોટના યામિની રોડ પર. ફ્રેન્ચાઇઝિંગ ફોર ડમીઝ તમને બજારની નાડી પકડવાથી લઈને નફાના શિખર સુધી લઈ જશે. તમે આ બુકની લિંક અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકો છો. આજે જ ખરીદો, વાંચો ને તમારા એન્કના સપનાને ગુજરાતી જુગાડની જેમ હકીકતમાં બદલો. અને હા, આ બુક વાંચીને જો તમે તમારી ફ્રેન્ચાઇઝ શરૂ કરો તો કોમેન્ટમાં જરૂર કહેજો. હું તમારી સફળતાની કહાની સાંભળવા આતુર છું. ચાલો વ્યાપારી શેર બનો ને બજારમાં ધૂમ મચાવો. અવતરણ ચીન. નમસ્તે મારા વ્યાપારી શેરદિલો. આજે આપણે એન્કની જાદુઈ દુનિયામાં એક અદ્ભુત સફર પર ગયા. અમદાવાદના સીજી રોડથી લઈને રાજકોટના રેસકોર્સ રોડ સુધી આપણે શીખ્યા કે ફ્રેન્ચાઇઝ એટલે એક વ્યાપારી જુગાડ જે તમને મોટી બ્રાન્ડની તાકાત, ગ્રાહકોનો ભરોસો અને સફળતાનો સોનેરી રસ્તો આપે છે. પણ મિત્રો, યાદ રાખો, આ રસ્તો તમારી હિંમત, તમારી મહેનત અને તમારા ગુજરાતી જોશ વિના પૂરો નહીં થાય. આજે આપણે શીખ્યું કે ફ્રેન્ચાઇઝ એટલે ફક્ત દુકાન નહીં, પણ એક સપનું જે ગુજરાતના દરેક ખૂણે, વડોદરાના ફતેગંજથી સુરતના ઝવેરી બજાર સુધી હકીકત બની શકે છે. હવે બોલો, તમારું સપનું કયું છે? તમે કઈ ફ્રેન્ચાઇઝ શરૂ કરવા માંગો છો? ની દૂધની દુકાન જે ગુજરાતના ઘર ઘરમાં ખુશ્બુ ફેલાવે, વાની આઈસ્ક્રીમની લારી જે બાળકોને ખુશીથી નચાવે,
કે ગીતા ઘી જેવી મીઠાઈની બ્રાન્ડ જે દિવાળીમાં લોકોના દિલ જીતે? કોમેન્ટમાં તમારું વ્યાપારી સપનું શેર કરો ને કદાચ તમારી કહાની અમારા આગલા વિડીયોમાં ચમકે. અને હા, આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકોન દબાવો, જેથી ગુજરાતી બિઝનેસનો દરેક વિડીયો તમારા સપનાઓને એક પગલું આગળ લઈ જાય. વધુ વ્યાપારી જ્ઞાન માટે ડિસ્ક્રિપ્શનમાં ફ્રેન્ચાઇઝિંગ ફની લિંક ચેક કરો. આ બુક તમને એન્કના A to Z રાઝ શીખવશે, બ્રાન્ડ પસંદગીથી લઈને નફાના જુગાડ સુધી. આજે જ ખરીદો, વાંચો ને તમારી સફર શરૂ કરો. અને હવે એક વ્યાપારી ચેલેન્જ. આજે હમણાં એક નાનું પગલું ભરો. કોઈ ફ્રેન્ચાઇઝ ઓનરને ફોન કરો ને એમનો અનુભવ પૂછો, કે પછી અમદાવાદના ગુજરાત ફ્રેન્ચાઇઝ એક્સપો કે સુરતના ફ્રો એક્સપો વિશે રિસર્ચ કરો. ગૂગલ ખોલો ને શરૂ થઈ જાઓ. યાદ રાખો, ગુજરાતીઓના સપના નાના નથી હોતા ને એક નાનું પગલું તમને શિખર સુધી લઈ જઈ શકે. ચાલો આજથી તમારા વ્યાપારી સામ્રાજ્યની શરૂઆત કરો. ગુજરાતના ટોચના વેપારીઓની યાદીમાં તમારું નામ ચમકાવો ને દુનિયાને બતાવો કે ગુજરાતી જુગાડની આગળ કોઈ નહીં. નમસ્તે ને વ્યાપારી શેર બનો.